દાહોદ જિલ્લામાં નીટ યુજી 2026 પરીક્ષા માટે કડક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. આ તારીખ 24/4/2026 શુક્રવારના રોજ બપોર 2:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર પરીક્ષા કેન્દ્રોમાં 100 મીટર વિસ્તારમાં પ્રતિબંધો લાગુ, ઇલેક્ટ્રોનિક સાધન, ભીડ અને લાઉડ સ્પીકર પર સંપૂર્ણ નિયંત્રણ. દાહોદ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા નીટ યુજી 2026 પરીક્ષાના સુચારુ અને શાંતિપૂર્ણ આયોજન માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 163 હેઠળ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું મુજબ દાહોદ જિલ્લામાં નિર્ધારિત પરીક્ષા કેન્દ્રોના આસપાસના 100 મીટર વિસ્તારમાં ખાસ પ્રતિબંધ લાગુ જાહેર કરવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અને પરીક્ષાની પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. જેમાં જાહેરનામા મુજબ પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ પ્રકારના મોબાઈલ ફોન, ઇલેક્ટ્રિક ગેજેટ અથવા સંચાર સાધનો લઈ જવા પર પ્રતિબંધ રહેશે. પરીક્ષા કેન્દ્રની આસપાસ અનાવશ્યક ભીડ એકત્ર કરવા પર પણ પ્રતિબંધ છે. લાઉડસ્પીકર અથવા અવાજ પ્રસારક સાધનોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ફરજ પર રહેલા અધિકારીઓ સિવાય અન્ય કોઈ વ્યક્તિ કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. હથિયારો સાથે પ્રવેશ પર કડક પ્રતિબંધ રહેશે. આ જાહેરનામું સરકારી કચેરીઓના ઝેરોક્સ મશીન પર લાગુ પડશે નહીં. તેમજ દાહોદ જિલ્લામાં PM શ્રી કેન્દ્રીય વિદ્યાલય મોવાલિયા ક્રોસિંગ ગોધરા રોડ દાહોદ, PM શ્રી જવાહર નવોદય વિદ્યાલય ખરેડી, એકલવ્ય મોડલ રેસિડેન્સ સ્કૂલ ખરેડી, સરકારી એન્જિનિયરિંગ કોલેજ જાલોદ રોડ દાહોદ, નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદ, નવજીવન સાયન્સ કોલેજ જાલોદ રોડ દાહોદ આ કેન્દ્રો પર પરીક્ષા યોજાનાર છે. જેથી આ જાહેરનામું તારીખ 3/5/2026ના રોજ અમલમાં રહેશે. જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ નાગરિકોને આ નિયમોનું પાલન કરવા અને પરીક્ષા પ્રક્રિયા સફળ બનાવવા માટે સહકાર આપવા માટે અપીલ પણ કરવામાં આવી છે.